નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરના પાણીગેટ પોલીસ મથકની નજીક આવેલા વલી મેન્શનના જર્જરિત મકાનમાંથી નરકંકાલ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર। ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે સભ્ય નોંધણી ઝુંબેશ। મોબાઈલ દ્વારા મુસાફરોની પણ સભ્ય નોંધણી। વાસણા રોડ ખાતે આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડતી જેપી રોડ પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના પાણીગેટ પોલીસ મથકની નજીક આવેલ વલી મેન્શનના જર્જરિત મકાનમાંથી નરકંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક સાંઈ બાબાના મંદિર પાછળ વલી મેન્શનના મકાન નંબર 19માં બિલ્ડિંગ જર્જરિત થતા 3 વર્ષ પૂર્વે દીપિકાબેન શાહ મકાન ખાલી કરી આજવા રોડ ખાતે રહેવા ગયા હતા, પરંતુ તેમનો કેટલોક સામાન આ મકાનમાં હોય તેઓ તેમના પુત્ર સાથે તાળું ખોલીને ઘરમાં જોતા જ અંદરનું દ્રશ્ય જોઈ એકદમ હેપતાઈ ગયા હતા, કારણ કે ઘરમાં એક નરકંકાલ પડ્યું હતું। બનાવની જાણ પોલીસને કરાતા પાણીગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નરકંકાલ 40 વર્ષના ઈસમનું હોવાનું જાણવા મળ્યું હતું। તેમણે નરકંકાલને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેની ઓળખ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। કોઈ આદમી આંતરિક પેદા કરવા માટે કંઈ કર્યું હોય ને હાડ પિંજર છે। એક જ મિનિટ તારું ખોલ્યું ને એવું સામે અમને 3 વર્ષથી મારું મકાન બંધ છે અને હું હમણાં છેલ્લી મે મહિનામાં આવી ગયેલી અને તે પછી હું અહીંયા આવી જ નથી। આજે હું મારા કામ માટે રૂ લેવા માટે હું આવેલી ત્યારે દરવાજો ખોલતા જ મને સામે બોડી પડેલ દેખાય એટલે અમે નીચે જતા રહ્યા અને પછી અમે પોલીસને ઇન્ફોર્મ કર્યું। અમે જોયું જ નથી કોની લાશ છે। આગળના રૂમ જ પડીને જોયું ને અમે સામે જ પડી એટલે અમે નીચે ભાગી ગયા અને પછી અમે 100 નંબર પર ફોન કર્યો, પોલીસને ઇન્ફોર્મ કર્યું। બંધ હતું અને મારે એક જ ચાવી છે અને હું છેલ્લે મે મહિના જૂન મહિનામાં મારું ઓપરેશન થયું ને પછી હું અહીંયા આવી જ નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલી સભ્ય નોંધણી ઝુંબેશ મોબાઈલના માધ્યમથી પણ આગળ વધી રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાંથી 10 કરોડ ભાજપા સભ્ય બનાવવા સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે, જે 31મી માર્ચ સુધી ચાલનાર છે। આ ઝુંબેશમાં વધુમાં વધુ લોકો ભાજપામાં જોડાય તે માટે પ્રાથમિક સભ્ય નોંધણી માટે દરરોજ અલગ અલગ સ્થળે નોંધણી બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં ભાજપા કેવી રીતે પાછળ રહી જાય? તારીખ 7, 8 અને 9 દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઊભા કરાયેલા બૂથ પાસે મુસાફરોએ મોટી સંખ્યામાં મોબાઈલના માધ્યમથી ભાજપામાં સભ્ય નોંધણી કરાવી હતી। આ અંગેની વધુ માહિતી ભાજપના અગ્રણીએ આપી હતી। રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 2 દિવસથી તારીખ 7, 8 અને 9 સદસ્યતા અભિયાનની એક ઝુંબેશ ચાલે છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ સૌર અમિતભાઈ શાહે આખા દેશમાં ભાજપના 10 કરોડ સભ્યો નોંધવાની જે ઝુંબેશનો આરંભ કર્યો છે તે 31 માર્ચ સુધી ચાલવાની છે અને એના અનુસંધાનમાં વડોદરા શહેરની ટીમ જુદી જુદી જગ્યાએ જુદા જુદા દિવસોએ આ સદસ્ય અભિયાનની અંદર લોકોને ભાજપના સદસ્ય બનવા માટે આવકારે છે અને લોકો પણ ખૂબ જ ઉમંગથી આ સદસ્ય અભિયાનની અંદર જોડાય છે અને જે રીતે નરેન્દ્રભાઈ આ દેશને આહવાન કર્યું છે કે 2019ની અંદર સમગ્ર દેશ સ્વચ્છ, સુંદર અને વિકસિત દેશ બનાવવો છે, તેની અંદર તમામ લોકો જે રીતે સહભાગી થઈ રહ્યા છે એ બદલ તમામ વડોદરા નગરજનોનો પણ અમે આભાર માનીએ છીએ। વાસણા રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર તસ્કરને જેપી રોડ પોલીસે ઝડપી પાડ્યો છે। ગોધરા ખાતે રહેતા સાજિદ સિરાજભાઈ બુટવાલા વાસણા રોડ પર આવેલ બસેરા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવે છે। થોડા મહિના પૂર્વે તેમની દુકાનમાંથી રોકડા ₹12,000 અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। આ અંગે જેપી રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ગોધરાના રહેવાસી સિદ્દીકી યુસુફને ઝડપી પાડી જેપી રોડ પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે તેના 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે।
કારેલીબાગ એલએનટી સર્કલ પાસે અચાનક જ એક કારના એન્જિનમાં આગ લાગતા કાર સળગી ઉઠી હતી. શહેરના કારેલીબાગ એલએનટી સર્કલ પાસે 1 વાગ્યાના સમયગાળા દરમિયાન પસાર થઈ રહેલી મારુતિ 800 કારના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેના પગલે કારમાં બેઠેલ 2 વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે પહેલા જ કાર સળગી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં એન્જિનમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું સપાટી પર આવ્યું હતું. આગના પગલે 40,000નું નુકસાન થવા પામ્યું હતું. હા બોલો. કારેલીબાગથી દશરથ જઈ રહ્યા હતા. મારુતિ 800 પેટ્રોલ પર ગાડી હતી અને મારું નામ તુષાર ભીવણકર. આગળ શોર્ટ સર્કિટ થયેલી, ધુમાડો નીકળ્યો એટલે અમે ગાડી સાઈડ પર લઈ લીધી અને ધુમાડો વધારે નીકળ્યો એટલે બંને જણ ઉતરી ગયા અને ગાડી ફાયર આવતા આવતા સળગી ગયા. અહીં બસ આ રોડ ક્રોસ કરતા એલએનટી સર્કલ 101 પર ફોન કર્યો ફાયર બ્રિગેડને. હા, આખી ટોટલી લોસ છે. મારુતિ 800 છે એટલે 30-35 હજાર, વધારે નહીં. પ્રતાપનગર આરવી દેસાઈ રોડ ખાતે લારી ગલ્લાના દબાણો દૂર કરવા ગયેલી દબાણ શાખાની ટીમ સાથે લારી ગલ્લાના માલિકોની ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ આજરોજ પ્રતાપનગર આરવી દેસાઈ રોડ પર લારી ગલ્લાના દબાણો દૂર કરવા પહોંચી હતી, જેમાં ખાસ બુટલેગરના નામે ચાલતી લારી ઉઠાવી લીધા બાદ પાછી મૂકી દેવામાં આવી હતી, જ્યારે અન્ય લારી ગલ્લા ઉઠાવી દેવામાં આવ્યા હતા. અંગે દબાણ શાખાના વસાવા સાહેબને પૂછવામાં આવતા મને કાંઈ જ ખબર ન હોવાનું જણાવ્યું હતું, ત્યારે નામચીન બુટલેગરોથી દબાણ ખાતું પણ ફફડતું હોય તેવું જણાઈ આવ્યું હતું. આજે વોર્ડ નંબર 5 જે રત્ન બિલ્ડિંગથી આ શક્તિકૃપા સર્કલ સુધી વોર્ડ ઓફિસર, જમીન બળાકલાર સાથે રાખીને કામગીરી કરવામાં આવવાનું. સાહેબ, લાડી ઉપર ચડાવી દીધી હતી ને નીચે ઉતારી દીધી, કોના કારણે ઉતારી દીધી? કોઈ ના, લારી હજુ લેવાની જ છે, અમારે ઉતારવાની નથી. લાડીઓ ઉતારેલી અમે શૂટિંગ કર્યું છે. તમે આ બાજુ થોડીક બોલાચાલી થઈ લારીવાળા જોડે, સ્થાનિકો જોડે. અમે લારી લેવાની જ ચાલે. કાયદો બોલે છે એ રીતના આ રીતે ચડાવ્યા પછી ઉતારી દેવાનું? ના ના ના, ઉતારવાનું કારણ શું સાહેબ? કોઈ અસામાજિકના લીધે કહેવામાં આવ્યું? ના ના, એવું નથી. અમે અહીંયા જ ઉભા હતા, મને કંઈ ખ્યાલ નથી એટલે કરાવી દઉં કામગીરી. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સ્કૂલ ઓફ નર્સિંગના નામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા સહિત હોસ્પિટલ વિભાગના તમામ તબીબો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદે હોસ્પિટલમાં નવીન લિફ્ટનું લોકાર્પણ કર્યું હતું, તેમજ હોસ્પિટલના અનેક વોર્ડમાં જઈ દર્દીઓને મળી તેમની રજૂઆતો સાંભળી હતી, તેમજ હોસ્પિટલમાં પૂરતા તબીબો ન હોવાની રજૂઆત થતા આ મામલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી. અભિયાનનો કાર્યક્રમ એ બધાનો સહિયારો કાર્યક્રમ છે અને આપણી ફરજ સમજીને આપણે બધા આ કાર્યક્રમ કરવો જોઈએ કે જેથી કરી દેશમાં અનેક રોગના ભોગ બનતા લોકો બચી શકે. કે એમબીબીએસ ડૉક્ટરો અને ઉપરી કરીને બધા ડૉક્ટરો, આમ તો રાજ્ય સરકારનો હેતુ હોય છે કે કોઈ પણ એમબીબીએસ ડૉક્ટરને એડમિશન આપે પછી 3 વર્ષ ફરજિયાત એને નોકરી કરવાની હોય છે, પણ 3 વર્ષની નોકરી થઈ ગયા પછી અહીંથી ભાગીને બધા અમેરિકાને પરદેશ જતા રહે છે, એના કારણે ખોટ વર્તાય છે. હવે ખરેખર ડૉક્ટરો એટલે સેવા, અને સેવા એટલે આરોગ્યની સેવા ભારત સરકારની ડ્યુટી છે આ, અને એ ઘટ પૂરવાનું કામ ભારત સરકારનું છે ને હું પણ જવાબદાર છું. એટલે મારી પાસે એવી માગણી આવે તો હું પણ આરોગ્ય મંત્રીના રજૂઆત કરી શકું, તો બને એટલી ખોટ પૂરાય એવા પ્રયત્નો આપણે જરૂર કરી અને કરવા જોઈએ. મારે લેખિત જોઈએ છે કે કયા કયા વિષયના ડૉક્ટરની ઘટ છે એ મને લેખિત આપે તો ચોક્કસ મદદ કરશે. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દીના અંતિમ દિવસે 70,000 ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આરતી કરી હતી. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દીના 5 દિવસના મહોત્સવના અંતિમ ચરણમાં ગત રાત્રે સમતા મેદાન ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજીનો 94મો જન્મોત્સવ ભારે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આકાશી આતશબાજીના સપ્તરંગી માહોલમાં 70,000 સત્સંગીઓએ મહાઆરતી કરતા વાતાવરણ અલૌકિક ભાસતું હતું, જેમાં ચાણસદના સત્સંગીઓએ 94 ફૂટ લાંબો હાર પ્રમુખ સ્વામીની મૂર્તિને પહેરાવ્યો હતો. નારાયણભાઈ પટેલ મંદેસર દ્વારા જે હરિભક્તોના નામ બોલા મીરામણભાઈ પીઠિયા, રાજેશ ચંદ્ર વાલીભાઈ બારિયા, સ્વામીજી જન્મદરી ગુરુ પરંપરા આશીર્વાદ
दिवस और धन्य घड़ी है, प्रमुख स्वामी की जन्म घड़ी है। आज धन्य दिवस और धन्य घड़ी है, प्रमुख स्वामी की ये पूरा 5 दिवसीय उत्सव था ब्रह्म स्वरूप शास्त्री जी महाराज के शारद शताब्दी महोत्सव का। ये संस्था के स्थापक ब्रह्म स्वरूप शास्त्री जी महाराज को प्रकट हुए 150 साल आज हुए, तो ये निमित्त ये बड़ा उत्सव 5 दिवस का यहाँ बड़ौदा में मनाया गया। पहले 3 दिन का ये विश्व शांति महायाग था, जिसमें 19,000 से ज़्यादा युगल यजमान ने यज्ञ में आहुति दी और विश्व शांति के लिए भावना व्यक्त की, विश्व शांति के लिए प्रार्थना की। चौथे दिन भव्य शोभा यात्रा थी। वडोदरा के राजमार्गों पे से प्रतिष्ठित जो मूर्ति होने वाली है उस मूर्तियों की शोभा यात्रा थी। दर्शन सबको हुए और उसमें भी सोशल थीम्स थे। देयर वंडरफुल सोशल थीम्स लाइक एंटी डावरी, एंटी एडिक्शन। वी हैड सोशल थीम्स लाइक द स्वच्छ भारत अभियान, वी हैड लाइक Save the Girl Child. So all these fine social themes were exhibited through floats so that the people can get an idea, they get a thought about it, and they get an inclination towards implementing it in their own lives and for the betterment of the society at large. That was on the 4th day, and today we have the 94th birthday celebrations of परम पूज्य प्रमुख स्वामी महाराज, जो आज भव्यता से यहाँ मनाया गया। 3 घंटे में परम पूज्य प्रमुख स्वामी महाराज ने समाज को जो प्रेम दिया, जो शांति दी, जो भगवान में श्रद्धा बढ़ाई। छोटा आदमी हो, शायद समाज की दृष्टि से निम्न ज्ञाति का व्यक्ति हो, उसको भी, और बड़ा पढ़ा लिखा हो, एजुकेटेड कल्चर फैमिली में से आया हो, ये पूरी रेंज में लाखों लोगों को प्रमुख स्वामी महाराज ने जीवन में व्यसन मुक्ति से लेके भगवान में श्रद्धा तक अच्छी बातें सिखाई हैं। उनके जीवन में चरितार्थ उन्होंने लोगों ने की है। तो ये सब बातें सुनकर पाकर आज सभाजनों को भी बहुत प्रेरणा मिली है। हमारे जो वडील सदगुरु संत थे वे सब यहाँ पधारे, ये भी बड़ा उत्सव मनाया गया और 70,000 से ज़्यादा लोग, more than 70,000 people, they were in the assembly, attended the whole 3-hour function, and the pinnacle of the whole function was that at the end the children and the youth of this organization, they presented a wonderful dance. Along with that we had the समूह आरती, मतलब 70,000 से ज़्यादा लोगों ने, हर एक के पास एक आरती थी, तो भगवान स्वामीनारायण की और साथ साथ गुरु हरि परम पूज्य प्रमुख स्वामी महाराज की आरती भी की। तो वो एक चरम सीमा थी ये उत्सव की। કારેલીબાગ સ્થિત સ્પંદન શાળા દ્વારા માનસિક વિકલાંગ બાળકો માટે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્પંદન સ્કૂલ દ્વારા માનસિક વિકલાંગ બાળકો માટે ખાસ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાની 15 જેટલી શાળાના 300 જેટલા માનસિક વિકલાંગ બાળકોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો। સાથે સાથે વિજેતા બાળકોને ઇનામ વિતરણ પણ કરાયું હતું। બાળકોને ઘી, કેળા અને બિસ્કિટનું વિતરણ પણ કરાયું હતું। આવતીકાલે સ્પંદન સ્કૂલ તેમજ જયરત્ન હોસ્પિટલની સહાયથી તમામ બાળકો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે આયોજિત આ કેમ્પમાં તમામ રોગોના ડોક્ટર 3 થી 18 વર્ષના બાળકોને સેવા આપશે। આજે વિશ્વ અપંગ દિન સપ્તાહના અનુલક્ષીમાં માનસિક વિકલાંગ બાળકો માટે રમતગમત હરીફાઈ રાખી છે। વડોદરા તથા વડોદરા જિલ્લાની લગભગ 15 સ્કૂલના બાળકો અહીં આગળ રમતગમત માટે આવ્યા છે અને 300થી ઉપર બાળકોએ ભાગ લીધો છે। બાળકોના જે આ અપંગ દિવસોના હિસાબે અમે સ્પંદન જે અમારી સંસ્થા છે બનિયન સિટી જેસી એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે એ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આનાથી બાળકોને આનંદ મળશે। અમે એમને મેડલ એનાયત કરવાના છે
દૂધ બિસ્કિટ અને કેળા એમને આપવાના છે. અને આવી જ રીતે અમારો બીજો બાળકોના લાભ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ આવતીકાલે 9 તારીખે ધીરજ હોસ્પિટલના જોડે રહી સ્પંદન સ્કૂલ 3 વર્ષથી 30 વર્ષના બાળકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવાના છે. એમાં દરેક પ્રકારના ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો સેવા આપવાના છે. સમય થયો છે કે નાનકડા વિરામનો વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रैवल्स आपनी बेहतरीन सेवा में आरामदायक प्रवास और संतोषकारक प्रवास माटेनु लोकप्रिय नाम एटले वैशाली ट्रैवल्स. प्रवास तो वैशाली ट्रैवल्स नो ज. फक्त बस भाड़ामां सारंगपुर, वीरपुर, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड वडोदरा. फोन 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે. એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ.
લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક, જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ, જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિવાળીપુરા સ્થિત સુકૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીપુરા ખાતે આવેલા સુકૃતેશ્વર મહાદેવ મંદિરને 17 વર્ષ પૂર્ણ થતા તેમજ 18મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગત રોજ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી કષ્ટભંજન સેવા સમિતિના આયોજક સચિનભાઈ ઠક્કર, કાર્યકરો તેમજ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લઘુરુદ્ર યજ્ઞની સાથે સાથે આયોજિત મહાપ્રસાદીનો ભક્તજનોએ લાભ લીધો હતો. આજ રોજ અમે અહીંયા દિવાળીપુરા વિસ્તારની અંદર સુકૃતેશ્વર મહાદેવના મંદિરના 17 વર્ષ પૂર્ણ થતા 18મા વર્ષની અંદર મંગલ પ્રવેશ નિમિત્તે અમે આજ રોજ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યું હતું અને સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન છે. તેમજ કષ્ટભંજન સેવા સમિતિ દ્વારા આ પ્રોગ્રામની અંદર હજારોની સંખ્યાની અંદર ભાવિક ભક્તજનોએ પ્રસાદી લીધી છે અને સર્વ વિસ્તારના ભક્તજનો ઉપસ્થિત રહીને દર્શનનો લાવો લીધો છે. શહેરા તાલુકામાં સ્વામિનારાયણ ભક્તો દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના કેટલાક ગામોમાં શિયાળાની ઋતુમાં ગરીબોને ધાબળા તેમજ વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું હોય છે. સ્વામિનારાયણ ભક્તો દ્વારા આજરોજ 80 જેટલા ગામોમાં વસ્ત્ર વિતરણ તેમજ શિયાળાની ઠંડીથી બચવા ગરીબોને ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખી તમામને ધાબળા તથા વસ્ત્રોનું વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ મણિનગરને જાદવા મેઘજી વસાણી તરફથી ગરીબોને દાન આપવા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. દરેકને મળશે શાંતિથી, તો ઉતાવળા કરો, દરેક જેની પાસે પહોંચ છે ને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી એના સૌજન્ય છે વિશ્રામ જાદવા વરસાણી, કચ્છ, ભુજ, ભારાસર એના તરફથી આ ચોરસા વિતરણનો કાર્યક્રમ પંચમહાલ ખાતે રાખવામાં આવેલ છે. એમાં વાઘજીપુર, મોરડુંગરા, શેરા, ધમ્માઈ, બખર, માતરિયા, વાંસિયા, ધોળી, બોડીદરા, આ દરેક જગ્યાએ એટલે લગભગ 70 થી 80 ગામની અંદર વિતરણ રાખવામાં આવ્યું છે. એનું હેતુ એક જ કે ગરીબ માણસો
જે ઠંડીથી એમને ધ્રુજતા હોય તો એના શરીર ઢાંકવાને માટે આ વિશ્રામભાઈએ પોતે જેમત ઉઠાવીને દર વર્ષે આ વસ્ત્ર વિતરણનું કાર્યક્રમ રાખેલ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના પાણીગેટ પોલીસ મથકની નજીક આવેલા વલી મેન્શનના જર્જરિત મકાનમાંથી નરકંકાલ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે સભ્ય નોંધણી ઝુંબેશ. મોબાઈલ દ્વારા મુસાફરોની પણ સભ્ય નોંધણી. વાસણા રોડ ખાતે આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડતી જેપી રોડ પોલીસ. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.